જય કુખાર મેડીમાં તમારા જીવનમાં આવતા સુખ દુઃખની વાતો તે વાતો પર માતાજીએ શું કીધું આપણે આગળ પ્રવચનમાં જોશું। જય કુખાર મેડીમાં જેણે 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 કદાચ મારા સાનિધ્યમાં આવી પ્રવચન ધ્યાનથી સાંભળ્યા અને જેણે જેણે જીવનમાં ઉતાર્યા ને એના પર તો 100% મારી દૂરબીનની જેમ કદાચ નજર હશે। આવું મેળવી કહું નજર તો બધા પર રાખીશ, પણ જે મારા વાતનું પાલન કરે છે, જે મારા શબ્દોનું અનુકરણ કરે છે ને એવાના માટે તો મારો ડ્રોન કેમેરો હોય 24 કલાક। કદાચ તરસ લાગી હોય ને તો તમારા હાથર ગમે તો અહીં પાણી લઈ આલું, પાણી પીવડાવું। ભૂખ લાગી હોય ને તો ગમે તેના મગજમાં આ વસી અને તમને ભાવતી વસ્તુ ખવડાવું। હું એ સોલંકી પેઢીની મેલડી છું। કોઈએ કદાચ એના નોકરી ધંધા પર કોઈ દીકરાને કદાચ કોઈ દબાવતું હશે, કોઈ આજુબાજુ વાળા એના ઉપરી સાહેબો કદાચ એને દબડતા હશે, દબડાવતા હશે અને જેમ તેમ કદાચ બોલતા હશે ને, પણ જે મારો અસલ ભાવિક બન્યો હશે ને એના શેઠને એની ગુલામી કરાવડાવું એ મેલડી છું। હું ખાલી બોલતી નહીં, હું કરીને બતાવું છું ને તારે હું આટલું ગર્વથી કહું છું કે મેં આવા કામ કર્યા છે। જે દીકરીને કદાચ એની હાહુ નહીં બોલાવતી હોય ને પણ મારા સાનિધ્યમાં આવ્યા પછી, મારું ભજન કર્યા પછી, મારી ભક્તિ કર્યા પછી તો એની હાહુ એના પૂછ્યા વગર આગી પાછી નહીં થતી હોય। આવું મેલડી કહું। કઈક ઘરમાં આવા સાસુ વહુના કકરાટ કંકાસ દૂર કરી આલ્યા, કઈક ઘરમાં મા બાપના દીકરા, મા બાપ એનો બાપ હોય એનો દીકરો હોય, બેની લડત થતી હોય, ઓમ હોય, બેન ભેગા કરી આલ્યા। કયો ભાઈઓ કદાચ વેર હશે ને એમને તે ભેગા કરી આલ્યા। કદાચ આવા છૂટા પડેલા મણકા હોય ને એ વેણી કદાચ એક મારાના મણકા બનાવી દઉં સોલંકી પેઢીની મેલડી। પણ તમારી માં તમારો કુળનો દીવો એક જ ચાહના રાખતી હોય કે મારું પરિવાર, મારું ઘર, મારું કુટુંબ એક માણાના મણકા થઈને રહે। તમારી માતાની ઈચ્છા આવી જ હોય, દરેકની માતાની, દરેકની પેઢીઓની માતાની ઈચ્છા એક જ હોય કે અમારા કુટુંબમાં જે તે સભ્યો છે ને 4 ઘર છે તો 4 હળી મળીને રહે, એકબીજાને હાલ પૂછે, લગ્ન પ્રસંગમાં કદાચ વ્યવહાર તહેવાર કરે અને ભેગા હળી મળીને કદાચ માતાના નિવેદ કરે। તારે કદાચ કોઈક માતાના નિવેદનો કોર્યો કદાચ ગળે ઉતરા। આવું મેલડી કહું। પણ આજ તો બધાના ઘેર કકરાટ કંકાસ ઝઘડા, ભાઈઓ ના બનતું હોય, બાપને દીકરા જોડે ના બનતું હોય, માના દીકરા જોડે ના બનતું હોય, હાહુ વહુના ના બનતું હોય, કદાચ આવા જ ઘરમાં કદાચ કજિયાના કંકાસ હોય તો એ દેવી શક્તિ રહી શકે? દેવી શક્તિને તો શાંતિનો માહોલ જોઈએ। જેમ કે આ જો એકદમ શાંતિ લાગે છે ને, શાંતિનો અનુભવ થાય છે ને, કોઈ જાતનો ડર, કોઈ જાતની ચિંતા અહીંયા મારા સાનિધ્યમાં તમને લાગે છે? કોઈ જાતનો ભય લાગે છે? જેમ અહીંયા શાંતિનો માહોલ છપાય છે ને એટલે કદાચ વાતાવરણ શાંતિ ભર્યું રહે ને એટલે ઓટોમેટિક તમને આનંદ આવે, અને તમને આનંદ આવે ને એટલે મારા જેવી આનંદવાળી માતાના આનંદ આવે। આવું મેલડી કહું। પણ દેવી શક્તિની ઈચ્છા આવી હોય કે કુટુંબ ભેગું રહે, પરિવાર ભેગું રહે, બાપ દીકરાને બનતી થઈ જાય, એકબીજાને જોડે બેહીને વાત કરતા થઈ જાય। પણ આ કળિયુગ છે, આ જમાનો બહુ આગળ પડતો વધી ગયો છે। આ તો પહેલા તો રામાયણના પાઠ જોતા ને, રામાયણ દરેકે ટીવીમાં જોઈ છે ને, હમણાં 30 વર્ષ પહેલાની જ વાત છે, બહુ આગી પાછી વાત 2000 પહેલા, 2000 સાલ, અત્યારે 2024 આજ છે ને તો 2000 સાલ પહેલા રામાયણ ચાલતી એ સમયગાળા તાર આખું એક જ ટીવી હોતું ફરિયામ। એ તો ખબર છે ને, ફરિયામાં એક જ ટીવી હોય ને આજુબાજુના ફરિયાના મોહલ્લાના બધા ભેગા થઈને રામાયણ જોવા બેહે ને તો ભૂખ લાગી હોય તો ખાવાય ઉભા ના થાય। આ બધો જમાનો તમે જોઈ લો છે। જેણે 2000ની સાલ પહેલા જન્મ લીધો હશે એને આ જમાનો જોઈ લો હશે, અને 2000 સાલ પછી જેણે જન્મ લીધો ને, જેનો જન્મ થયો ને 2000ની સાલ પછી એને તો ઇન્સ્ટા, વોટ્સઅપ ને ફેસબુક જ જોયું હશે। આ શું ખોટું? તો પેલા રામાયણ જોતા ને તો રામાયણ માંથી શીખ લેતા, ભયની મર્યાદા, બાપનું વચન,
જે તે ધર્મના નીતિ નિયમો હોય ને એ બધું તમે જાણો છો કે સીતા હતી ને તો કોઈ દાડો એને મુખ ઉઘાડું નહીં કર્યું, માથેથી એનું ઓઢણું કે દુપટ્ટો કે સાડી કોઈ દાડ માથેથી નીચે ઉતારી નહીં. એના સસરાએ કોઈ દાડ સીતાને જોઈ, રામના ભાઈએ લક્ષ્મણે કોઈ દાડ સીતાનું મુખડું નતું જોયું, ખાલી એના શરણ જ જોયા હતા. આવી બધી મર્યાદાઓ એ રામાયણમાં જોતા ને તો એનું અનુકરણ કરતા, એને જીવનમાં ઉતારતા. એટલે પહેલાની વહુઓ જોજો, સસરા બેઠા હોય ને તો હમે એ વહુ હોય ને તો વહુ આટલી લાજ કાઢે, આટલી જે મેં કાઢી છે ને એટલી લાજ કાઢે, સસરો એનું મુખડું ના જોઈ શકે. એવી મર્યાદા રાખતા કે કદાચ વહુ બેઠી હોય ને કદાચ સસરા આવી જાય ને તો તરત ઊભી થઈ જાય અને એથી જતી રહે. અને કદાચ સસરા કદાચ આવી જાય અને વહુ બેઠેલી હોય ને તો સસરા આવે ને તો હોકારો કરે, ઈશારો હાલે કે હું આવ્યો. આવી મર્યાદા રહેતી, ભાઈ ભાભીની મર્યાદા આવી રહેતી. પણ આજ કોઈ ઘરમાં આવી મર્યાદા ખરી? કોઈ ઘરમાં ખરું? આ તો સાસુ અને વહુ બાજતી હોય ને એમાં સસરા જોડે ઝઘડો આવી જાય ને તો વહુ સસરાને આવડી મોટી ગારો સંભળાવો. શું આ ધર્મ છે? શું આ મર્યાદા છે? તો ચોથી માતાજી ભગવાન તમારી પર કૃપા કરે. કહો હેડો, આ બધા નીતિ નિયમ છે. અને આ બધું કે છે કે માતાજી જમાનો જતો રહ્યો, આવા જમાનામાં તો આવું રહીએ ને તો અત્યારે કોઈ પૂછવા વાળું નહીં, કોઈ અમારી દીકરી જોડે પરણવા વાળું નહીં. પણ આવો ભ્રમ છે તમારો. જેને જેને પોતાના મા બાપના ઘેરથી સંસ્કાર જે દીકરી લઈને આવીએ છે, સાસરીને જઈએ છે ને એના ઘેર આજે તે દીકરી ભલે થોડો ઘણો 10 વર્ષ 15 વર્ષ દુઃખ કષ્ટી પડી હશે પણ આજે શાંતિથી સુખના રોટલા ખાતી હશે. આવું મેલડી કહું. એટલે કહેવાની વાત એ છે કે તમે જે જીવનમાં જોવો છો, જે સાંભળો છો, એનું બધું મગજમાં એક સંગ્રહ થાય છે. મેમરી, જેમ મોબાઈલ હોય ને મેમરી કેવું બધું ભરોસ, તમે ગીતો નાખો, ફોટા નાખો, વિડીયો નાખો, પછી સેવ રહેશે ને. આજથી 5 વર્ષ પહેલા નાખેલું તે સેવ રહેશે, તમારે કાઢવું લખો એટલે આવી જાય, એવું હોય ને. એટલે આ મનની એક મેમરી છે. તમે જેવું ભરશો ને એવું બધું સંગ્રહ થશે. અને સંગ્રહ થાય ને એ પછી નહીં કહેતા કે સંગ્રહ થાય ને બધા વિચારો, સાંભળેલું બોલેલું, એટલે અંદર એક મેમરી ભેગી થાય. અને એ મેમરી શું કહેવાય બીજી ભાષામાં? સંસ્કાર. તમે આખો દાડો તમારા ઘેર બાપ, એની માં, એનો ભાઈ 24 કલાક ખરાબ ગારો બોલતો હશે ને તો સમજી લેજો એનો આવડો દીકરો 2 વર્ષનો દીકરો હશે ને તો એ આવડી ગાર બોલ્યો હશે. જેમ કે જેવા વાતાવરણમાં રહ્યો છે એવા વાતાવરણની એના પર છાપ પડી. અને એના નાના દીકરાની મેમરી એટલે એનું મન એટલે એકદમ કોમળ, જેમ માટી હોય ભીની હોય એટલે કેવી કોમળ હોય, એમાં જે બીજ નાખો તરત ઉગી જાય ઝાડ. એટલે એ ટાઈમની મેમરી તમારા દીકરાઓની એકદમ કોમળ હોય. તમે જેવું બોલશો, જેવું સંભળાવશો, જેવું જોવડાવશો ને એવી બધી છાપ પડશે. અને છાપ પડશે ને પછી જીવનમાં આગળ જતા તમે જેવા સંસ્કાર આલ્યા હશે, જેવી છાપ પાડી હશે ને એવું જ એનું ચરિત્ર ને એનું વર્તન હશે. હું મેલડી આવું કહું છું. એટલે કઈક મા બાપના તો પ્રશ્ન આજના યુગના અને હાલના પ્રશ્ન અત્યારે બેઠા છે ને એવા કેટલાના પ્રશ્ન છે કે માં અમારા દીકરો અમારું કયું માનતો નહીં, શક નહીં. કઈક માયો ન હશે, કઈક બાપ ન હશે કે અમારો દીકરો અમારું કયું માનતો, અમારી વહુ અમારું કયું માનતી. કોઈ કહે છે અમારી દીકરી અમારું કયું માનતી નહીં. ચલો દીકરો તો કદાચ રખડતો હોય અને એ ના માને તો બરોબર છે, પણ આજકાલની દીકરીઓ તમારા મા બાપનું કયું માનતી નહીં. કે ને કે દીકરી આવું નહીં પહેરવાનું, તો કે ના તો જમાનો છે, આવું પહેરવું જ પડશે. બાપને તે કદાચ દબડાઈ જાય, માને દબડાઈ જાય, માનું બાપનું કોઈનું ના ચલાવે. અને ચલાવે ને અને કદાચ પરાણે કે ને શિક્ષા આલવાનું કરે ને તો ધમકી આલે હું આત્મહત્યા કરી લઈશ, કહે છે કે નહીં. એટલે તમે લાચાર થઈ જાઓ. લાચાર થઈ જાઓ એટલે શું કરો? એ તમારી મરજી, ઈચ્છા પૂરી ના થતી હોય એટલે તમે મંદિરો પહેલા જાઓ. કોઈ કે દ્વારકા જવાથી સારું થઈ જાય, કૃષ્ણ ભગવાનના ધજા ચડાવવાથી સારું થઈ જાય, એટલે તમે કોકનું કીધું કે આવું કરવાથી સારું થાય એટલે એ સ્વાર્થી તમે કૃષ્ણ ભગવાને ઈજ્યા. કોઈએ કીધું સોમનાથના દર્શન કરવાથી બધું ઘરમાં ભલું થઈ જાય તો સોમનાથના દર્શન કર્યા. કોઈએ કીધું પાવાગઢ જવાથી સારું થઈ જાય તો પાવાગઢે જઈ આવ્યા. કોઈ એવું કીધું કે આ ચમત્કારિક મંદિર છે,
આ જગ્યા પર જવાથી તમારું ધાર્યું કામ થઈ જાય તો તમે અહીંયા જઈ આયા કે નહીં? એવું ને એવું બધી જગ્યાએ હોભરી મારા પારે આયા છો. ખુખાર મેળી બારે જા જઈએ એટલે ભલભલાના દુઃખ ભાગીને ભૂકો થઈ જાય. આયા ને આવું હોભરી